અંકલેશ્વર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તથા સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના સહયોગથી તથા નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ત્રિનેત્ર આઈ સેન્ટર અંકલેશ્વરના તબીબી સહયોગથી નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના સહયોગથી નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. જેનિથ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ સેવાનો લાભ લીધો. કેમ્પમાં આંખોની તપાસ, બ્લડ પ્રેશર અને BMI ચેક, જનરલ ફિઝિશિયન પરામર્શ, ફિઝિયોથેરાપી, માર્ગદર્શન, મોતિયાની સર્જરી અંગે સલાહ, રક્તદાન તથા મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું. રોટરી ક્લબના પ્રમુખ સમીર પંડ્યાએ જણાવ્યું કે જરૂરિયાતમંદો સુધી આરોગ્ય સેવા પહોંચાડવા સાથે યુવા વિકાસ, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે પણ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે. કેમ્પની સફળતા માટે તબીબો, મેડિકલ સ્ટાફ, રોટરી સભ્યો, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો. નમસ્કાર, હું શહેજાદા પઠાણ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી તરફથી અને સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બંને સંસ્થાઓએ મળી એક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે. તદ્દન મફત આ કેમ્પનું આયોજન થયું છે. આની અંદર સેવાઓમાં આઈ ચેકઅપ કેમ્પ છે અને ફૂલ બોડી ચેકઅપ કેમ્પ પણ છે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ છે અને હાડકાના ડૉક્ટરનો પણ અહીંયા સમાવેશ થાય છે. અને આ બધા જ કેમ્પમાં જેટલા પણ ડૉક્ટર્સ આવ્યા છે એ નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ તરફથી આવ્યા છે અને ઘણા બધા અમારી સાથે સહકારમાં જે પણ છે એમના બધાને અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અહીંયા જેનિથ સ્કૂલનો અમે ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને અમે આ પરિસર આપ્યું અને અહીંયા આ કેમ્પ આયોજન કરવાનો ફરી એકવાર મોકો આપ્યો. એના પહેલાં પણ અમે અહીંયા કેમ્પ કરી ચૂક્યા છે અને પ્રેસ મિત્રોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે એ લોકો અહીંયા આવી અને જનતા વચ્ચે અમારું આ કાર્ય અહીંયા બધાને પહોંચાડે છે. સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યો છે. ઘણા બધા મિત્રો બ્લડ ડોનેટ કરવા આવ્યા છે. અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ. જેટલા ડૉક્ટર્સ છે એમના પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. જય હિન્દ. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્ય TV ન્યૂઝ અંકલેશ્વર.